કે કોંગ્રેસ દ્વારા આટલા વર્ષ શાસન કરવામાં આવ્યું, કોંગ્રેસે અમારા આદિવાસી ભાઈઓ બહેનોનો શું વિકાસ કર્યો, કોંગ્રેસ દ્વારા દાહોદનો શું વિકાસ કરવામાં આવ્યો. કોંગ્રેસે માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આ ત્રણ શબ્દો એમના મહત્વના હતા. એ ક્યારેય નતા ઈચ્છતા કે મારો આદિવાસી ગામડાનો વ્યક્તિ એ ભણી ગણીને મોટો વ્યક્તિ બને, ભણી ગણીને એન્જિનિયર બને, મારી આદિવાસીની દીકરી ક્યારેય ડોક્ટર બને. આ કોંગ્રેસ વાળા ક્યારેય નતા ઈચ્છતા. કોંગ્રેસ વાળા શું ઈચ્છતા હતા? નહેરુ ગાંધી વડાપ્રધાન બન્યા, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા, રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. અને સોનિયાજીને એવું હતું કે આ બધા વડાપ્રધાન બન્યા તો મારો દીકરો શેનો બાકી રહી જાય? તો કે મારો દીકરો રાહુલ ગાંધી વડાપ્રધાન બને. બને એમ છે ભાઈ? બને એમ છે? જે આવનારા 50 વર્ષ સુધી કોંગ્રેસનો નંબર એ ના ભારતમાં કે ના ગુજરાતમાં લાગે એમ નથી. એનું એકમાત્ર કારણ હોય તો મારી સામે બેઠેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર મારો બૂથનો પ્રમુખ એ સતત કામ કરી રહ્યો છે. એ માત્ર સત્તા માટે નહીં, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવા માટે કામ કરે છે. અને કોંગ્રેસ ક્યારે દેખાય છે? કોંગ્રેસ ક્યારે આવે છે? ઇલેક્શન આવે ત્યારે કોંગ્રેસ. મેં હમણાં જ 2 દાડા પહેલા ક્યાં કીધું, વરસાદ પડે એટલે શું આવે ભાઈ? શું આવે? વરસાદ પડે જેમ દેડકા આવે એટલે કોંગ્રેસ વાળા માત્ર ઇલેક્શન આવે એટલે મારી આદિવાસી ભોળી પ્રજાને 60 વર્ષ સુધી એમણે અંગૂઠા મરાયા છે. વિકાસના નામે મીંડું આદિવાસીઓને આપવાનું હોય તો મીંડું. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. કોંગ્રેસ એટલે માત્ર ભ્રષ્ટાચાર. મિત્રો, એટલા માટે જ આખા દેશમાંથી 140 કરોડ જનતાએ 3 વખત જાકારો આપ્યો છે. ગુજરાતમાંથી છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતની 6.5 કરોડ જનતા જાકારો આપી રહી છે મિત્રો. અને એટલા માટે જ દેશની 140 કરોડ જનતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર એ પૂરેપૂરો ભરોસો છે મિત્રો, પૂરેપૂરો ભરોસો છે.